નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। નિઝર તાલુકાના બોરદા ગામ નજીક બાઇક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત થતાં ચાલકનું મોત થયું। તાપી જિલ્લાના નિઝર તાલુકાના બોરદા ગામની સીમમાં ઉચ્છલ નિઝર રોડ પર બાઇક ચાલક વિશાલભાઈ વસાવે દ્વારા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર વિશાલ વસાવેને ગંભીર ઇજાઓ થતાં મોત નીપજ્યું હતું, જે માહિતી આજે 5 કલાકે મળી હતી। તાપી સેવા સદન ખાતે કલેક્ટરની હાજરીમાં સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ સાથે બેઠક યોજાઈ। તાપી જિલ્લામાં હાલ ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન અંગે સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યાપક પ્રચાર કરી શકાય એ હેતુથી કલેક્ટર દ્વારા બેઠક યોજવામાં આવી હતી, જેમાં સોશિયલ મીડિયા ચલાવતા લોકો હાજર રહ્યા હતા। તેઓને વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે માહિતી આજે 2 કલાકે મળી હતી। તાપી જિલ્લા સેવા સદન ખાતે ખેડૂતો દ્વારા ભીંડા નાખી વિરોધ કરવામાં આવ્યો। વ્યારા માર્કેટયાર્ડ ખાતે ભીંડા નાખવા આવતા ખેડૂતો દ્વારા સેવા સદન ખાતે જઈ વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં ભીંડા ગેટ નજીક નાખી દઈ વિરોધ કરવામાં આવ્યો હતો। બનાવને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જે અંગે ખેડૂત પીના ગામિત દ્વારા 5-15 કલાકે માહિતી અપાઈ હતી। આજે અમારા તાપી જિલ્લા માર્કેટયાર્ડ વ્યારા જે પોષણનો ભાવ મળતો હોવાથી લોકોએ ઉગ્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું કલેક્ટર કચેરીની સામે। પણ અમારા જે પ્રતિનિધિ ચૂંટેલા છે તે લોકોનું પેટનું પાણી હાલતું નથી। તે લોકો આદિવાસીઓ ખેડૂતોના માટે ચિંતા નથી કરતા, એ લોકો પોતાનો ધન પોતાનું એ સ્ટેટસ સાચવે છે। પણ આજે ખરેખર જોવા જાય તો અમારા આદિવાસીઓ જોડે ઉભો રહેવું જોઈએ, કેમ કે સરકાર કહે છે કે આટલો ભાવ મળે ને એનો પ્રચાર કરવા માટે ફરે છે આ લોકો। તો આ લોકોને આજે 150 રૂપિયા ભાવ આપે તો 500 કેમ નથી અપાવવામાં આવતા, ત્યારે નથી દેખાતું આ લોકોને। તો મારો બી વિરોધ છે, કેમ કે અમારા આદિવાસી ખેડૂતોના આંગળીના ચામડા ઘસાઈ ગયેલા છે, તેનો અંગૂઠો મૂકવાના હોય ને ઓનલાઈન અંગૂઠો ઓનલાઈન નથી થતો ને આ લોકો અમારા દર્દ નથી સમજતા। તો આ કલેક્ટર શ્રી ને સરકારને મારી વિનંતી છે કે આના પર ધ્યાન આપે ને અમારા આદિવાસી ખાલી ગરીબ કલ્યાણ મેળો કરવાથી ગરીબને મટાવી નથી શકવાના। જે ઉપજ કરે છે એમાં સારું એવું પરસોત્તમ ભાવ મળે એવી અમારી અપીલ છે। વ્યારા માર્કેટયાર્ડમાં થયેલ તોડફોડ અંગે પ્રમુખ દ્વારા નિવેદન અપાયું। વ્યારા માર્કેટયાર્ડમાં ભીંડાના ભાવ બાબતે ખેડૂતો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી, જે અંગે પ્રમુખ ગણેશ ચૌધરી દ્વારા મીડિયાને માહિતી આપવામાં આવી હતી, જે માહિતી 11 કલાકની આસપાસ મળી હતી। ગણેશ ચૌધરી, હું એપીએમસીનો ચેરમેન છું ને આજે માર્કેટમાં ભીંડાના ભાવ માટે તકલીફ થયેલી। એમાં ભાવમાં ફેરફાર ઓછો થવાનું એક કારણ હતું કે ઉપરની જે માર્કેટો અહીંથી ભીંડા જાય ને તે માર્કેટોમાં ભરાવો છે। ગઈકાલનો જે માલ અહીંથી વેપારીએ મોકલેલો તે હજુ ઉચકાયો નથી, એટલે ભાવમાં થોડીક તકલીફ થયેલી ને ખેડૂતોને વેપારીઓને એ બધાનું આ તકલીફ હતી। હું જાતે આવ્યો ને જાતે આવીને મેં આ લોકોનું સમાધાન કરાવ્યું ને પાછી પોલીસની મારે મદદ લેવી પડેલી, બાકી પછી રેગ્યુલર પાછી હરાજી થઈ ને ખેડૂતો જે ભીંડા લાવેલા એને તો પાછા મોકલાય નહીં, એટલે મારે ખેડૂતોના હિત માટે બી એ હરાજી કરવી પડે ને ભાવમાં તકલીફ હતી તો આપણે ઓફસેટ કિંમત 500થી ચાલુ કરાવી। વેપારીઓને સમજાવ્યા કે કોઈ વખત બહુ કમાયા આપણે, કોઈ વખત લોસ ભોગવવો પડે, ખેડૂતોને નારાજ નહીં કરાય। તો 5 ઓફસેટ એટલે મેં એમ કહ્યું કે છેલ્લો ભાવ એમ ને ત્યાંથી તમે હરાજી ચાલુ કરો, પછી એ 500થી 520 થાય ને 600 થાય, એ રીતનું વેપારીઓને બધા સમજૂતી થઈને હરાજી સુખરૂપ રીતે પતી ગઈ ને મારા ખેડૂતોને કોઈ નુકસાન નહીં થયું। નહીં તો આ ભીંડા એવી વસ્તુ છે કે આજે નહીં વેચાય તે આવતીકાલે છે ને એને ઢોર બી નથી ખાતું, એટલે મને તકલીફ હતી તે મેં પતાવી। તાપી જિલ્લા અધિક નિવાસી કલેક્ટરને માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા આવેદનપત્ર અપાયું। તાપી જિલ્લા અધિક નિવાસી કલેક્ટરને જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા શિષ્યવૃત્તિ મેળવવા માટે ઈ-કેવાયસી પ્રક્રિયા અંગે અલગ અલગ મુદ્દાને આવરી લઈ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં માધ્યમિક શિક્ષક સંઘના આગેવાનો સહિત હોદ્દેદારો હાજર રહ્યા હતા, જે માહિતી આજે 11:30 કલાકે મળી હતી।
વ્યારા ખાતેના પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે રેન્જ આઈજીની હાજરીમાં લોકસંવાદ યોજાયો. તાપી જિલ્લાના વ્યારા ખાતે રેન્જ આઈજીની હાજરીમાં લોકસંવાદ યોજાયો હતો, જેમાં નાગરિકો દ્વારા અલગ અલગ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં એસપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. જે અંગે રેન્જ આઈજી પ્રેમવીરસિંહ દ્વારા આજે 12:30 કલાકે માહિતી અપાઈ હતી. સોંગઢ તાલુકાના ઘસિયામેળા ગામે મંત્રીની હાજરીમાં સ્વચ્છતા અભિયાન યોજાયું. તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ઘસિયામેળા ગામે રાજ્યના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિની હાજરીમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાન યોજાયું હતું, જેમાં ગ્રામજનો સહિત અધિકારી અને પદ અધિકારીઓ જોડાયા હતા. જે માહિતી આજે 4 કલાકે મળી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.